બોટાદ જિલ્લામાં કુલ 650 જેટલા સ્થળ પર કરાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા યોગાભ્યાસમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિત રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત. બોટાદ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે લગભગ 1200થી વધારે પાર્ટિસિપન્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યું. અલગ અલગ સ્થળો પર બોટાદ જિલ્લામાં, જેમાં સારંગપુર મંદિર અને અન્ય મહત્વના સ્થળો પર લગભગ 650 જેટલા સ્થળો પર આજે યોગ દિવસની ઉજવણી જિલ્લામાં કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં ઉત્સાહપૂર્વક કરાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. મોડાસા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. ધનસુરા તાલુકા વહીવટી તંત્ર અને જે.એસ. મહેતા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે જે.એસ. મહેતા હાઈસ્કૂલમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં તાલુકા વહીવટી તંત્ર ઉપરાંત શાળાના શિક્ષકો અને ધનસુરાના નગરના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગોધરા શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી. જિલ્લા યોગ બોર્ડના વિવિધ યોગા કોચ દ્વારા ઉપસ્થિત રહેલા તમામને આપવામાં આવ્યું માર્ગદર્શન. આજના યોગ દિવસ નિમિત્તે આજે પંચમહાલ જિલ્લામાં 8 જગ્યાએ અલગ અલગ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા વિશ્વ વિરાસત સ્થળ છે પંચમહાલમાં પાવાગઢ ખાતે જામા મસ્જિદ ખાતે પણ આયોજન છે. આજના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ખાતે થયો છે. અમરેલી શહેરની શાળા કોલેજમાં યોગ દિવસની કરાઈ ઉજવણી. ઉજવણીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા કરાવવામાં આવ્યા યોગાસન, સાથે જ વ્યસન મુક્તિના પણ લેવડાવવામાં આવ્યા શપથ. આપણા મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વને એક નવી પહેલ કરવામાં આવી છે, ત્યારે આ 11મા યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર યોગ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી છે. એ અનુસંધાને અમરેલી જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરી અને સમગ્ર જિલ્લાના લોકો અલગ અલગ જગ્યા ઉપર યોગની ખૂબ સારી રીતે ઉજવણી પણ કરી છે. દ્વારકામાં આઇકોનિક સ્થળ એવા સુદામા સેતુ ખાતે કરવામાં આવી યોગ દિવસની ઉજવણી. સુદર્શન બ્રિજ અને પાલિકાની શાળાઓ સહિત વિવિધ સ્થળો પર કરવામાં આવ્યા યોગ, સાથે જ સ્થાનિકોએ પ્રધાનમંત્રીના કાર્યક્રમને પણ નિહાળ્યો. 10 જેટલા સ્થળોએ સુંદર એવા યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 4 તાલુકા, 4 નગરપાલિકા અને સાથે સાથે 2 આઇકોનિક પ્લેસ દ્વારકા, સુદામા સેતુ અને સાથે સાથે સુદર્શન બ્રિજ જે બેટ દ્વારકા, ત્યાં પણ આવું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી યોગ દિવસની ઉજવણી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, CISFના જવાનો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. काफ़ी हर्षोल्लास की बात है कि पूरे दीव के सभी लोग इस अवसर पर यहाँ पे मौजूद रहे. ऑलमोस्ट यहाँ पे 3 से 5 हज़ार की आज पॉपुलेशन थी, जिन्होंने एक साथ में योगा किया, साथ साथ में संकल्प लिया कि योगा को अपने डेली रूटीन का पार्ट बनाएंगे. નવસારી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી રામજી મંદિરના પટાંગણમાં કરવામાં આવી. પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યુવાનો, મહિલાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યા. યોગની સાથોસાથ મેદસ્વીતા મુક્ત અભિયાનની જે નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરાવી છે, યોગથી જ શરીરની મેદસ્વીતા પણ ઓછી કરી શકાય એ પ્રસ્થાપિત પણ આપણી પ્રાચીન પરંપરાઓમાં, પ્રાચીન ગ્રંથોમાં એનો પણ ઉલ્લેખ છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે જેતપુરના બોસમિયા કોલેજના મેદાનમાં કરવામાં આવી ઉજવણી. નાગરિકો ઉપરાંત વિવિધ સરકારી સંસ્થાઓ, પોલીસ વિભાગ, શિક્ષણ સંસ્થાઓ અને નગરપાલિકાના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. આપણે યોગ જરૂરી છે અને યોગ માટે આપણે દરરોજ આપણા માટે થોડુંક ટાઈમ કાઢવો પડે. ભલે 24 કલાકમાં 15 મિનિટ 30 મિનિટ જેટલો નીકળે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે આપણે ટાઈમ કાઢવો પડે. આપણો દેશ સ્વસ્થ હશે તો આપણો દેશ આગળ આવશે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચોપાટી મેદાન ખાતે યોગ દિવસની કરાઈ ઉજવણી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન સહિત યોગના માસ્ટર્स ट्रेनर्स દ્વારા કરવામાં આવ્યા યોગ. हमारी जो भारतीय संस्कृति है, भारतीय परंपरा है और भारतीय जो चिंतन है, वो पूरे विश्व कल्याण की भावनाओं को रखते हैं. हम किसी के प्रति भी भेदभाव नहीं करते हैं, इसलिए हम योग के माध्यम से पूरे विश्व में शांति का संदेश लेकर जा रहे हैं. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી યોગ દિવસની ઉજવણી. જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ યોગ અભ્યાસમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા. અહીંયા લગભગ 3 થી 3.5 હજાર લોકોએ આ અભ્યાસમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ ઉપરાંત આપણા જે આરોગ્ય કેન્દ્રો છે, આપણા પોલીસ સ્ટેશન છે, આપણી આંગણવાડી છે, દરેક તાલુકા કક્ષાએ પણ આપણે આ યોગનો એક અલગ કાર્યક્રમ કર્યો છે. આમ સમગ્ર રીતે જિલ્લામાં 2 લાખ ઉપર લોકોએ આજે યોગ અભ્યાસમાં આટલા લોકોએ ભાગ લીધો છે. જો તમે અત્યારે આપણે 21 જૂનના દિવસે યોગ દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય જાહેર કર્યો છે, તો આપણે પણ રોજ યોગ માટે 5 મિનિટ કાઢવી જોઈએ અને બધાને યોગ કરવા જોઈએ. અને આપણા શરીર, કમસે કમ આપણા શરીર માટે તો યોગ કરવા જોઈએ, જેથી કરીને આપણે નિરોગી રહીએ બધા.
અને હવે અન્ય સમાચાર પર વાત કરીએ તો જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 2 ગામોમાં આજે પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે. બૂથ 86 માલેડા અને 111 નવા વાઘાણિયા પર બોગસ મતદાન થયું હતું, જેના પગલે સવારે 7 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી 20.06% મતદાન યોજાયું છે. 2 ગામના 921 મતદારોમાંથી 240 મતદારોએ મતદાન કર્યું છે. માલેડામાં 318 પુરુષ છે અને 310 સ્ત્રી મળીને કુલ 628 મતદારો છે, જ્યારે નવા વાઘાણિયામાં 112 પુરુષ છે અને 98 સ્ત્રી મળીને કુલ 210 મતદારો છે.